25 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને એક તરફ જ્યાં ભારે વરસાદનો માહોલ સર્જાયો છે, કેટલીક શાળાઓમાં રજા જાહેર કરવી પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। 44 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। જે વરસાદની છેલ્લા કેટલાય દિવસોથી રાહ જોવાઈ રહી હતી તે વરસાદ ન આવ્યો, પરંતુ જ્યારે આવ્યો ત્યારે મુશળધાર વરસ્યો। ગઈકાલથી શરૂ થયેલી વરસાદની પ્રથમ ઇનિંગ ધમાકેદાર જોવા મળી રહી છે, જ્યાં ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ છવાઈ છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, આવનારા અમુક દિવસો જે છે શરૂઆતી તેમાં ભારે વરસાદી માહોલ રાજ્યમાં છવાયેલો રહે તેવી શક્યતાઓ છે। આ તરફ ભાવનગર જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો, ભાવનગરમાં સતત વરસાદથી મુશ્કેલીમાં મુકાયા છે। શિહોર અને વલભીપુર વચ્ચે 40 લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે। પાલડી ગામે મેલડી માતાના મંદિર પાસે 40 લોકો ફસાયા છે। પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા એનડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે। તાત્કાલિક તેઓને આ પાણીની પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકાય તે માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવશે અને જે માટે આજે જે બેઠક યોજાઈ હતી તેમાં એનડીઆરએફ અને એસડીઆરએફને પણ ખડે પગે તૈનાત કરાયું છે। ભાવનગરમાં સતત વરસતા વરસાદ વચ્ચે 40 થી 45 જેટલા લોકો છે તે એક ગામમાં ફસાયેલી હોવાની માહિતી મળતાની સાથે જિલ્લા પ્રશાસન તંત્ર છે તે એક્ટિવ થયું છે અને આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો। વલભીપુર અને ઉમરાળા પાસે એક ગામમાં 45 જેટલા લોકો છે તે એક મંદિરની છત ઉપર ફસાયેલા હોવાની માહિતી છે તે અત્યારે જિલ્લા પ્રશાસનને મળી છે અને ત્યારબાદ બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ છે તેમને અહીંયા તાત્કાલિક રેસ્ક્યુ માટે બોલાવી લેવામાં આવી છે અને અત્યારે સીધું જ જે એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન છે તેને શરૂ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની જે ટીમ છે તે પ્રથમ ટુકડી બનાવીને લગભગ 8 જેટલા સભ્યો છે તે અત્યારે ગામમાં પ્રવેશ છે તે કરી રહ્યા છે, જે આપ સીધા જ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આ ઘટનાની જાણ થતાં સૌપ્રથમ જે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમ છે તે અહીંયા પહોંચી હતી અને તેમના દ્વારા જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું। સ્થાનિકો અહીં હાજર છે। શું સ્થિતિ છે, કેટલાક લોકો અંદર ફસાયા છે? 50 લોકો મેલડીમાનું મંદિર છે, આમ સેફ છે, પણ કદાચ વરસાદ રાતે આવે તો કદાચ એને રેસ્ક્યુ કરવા પડે એટલે એનડીઆર ટીમને અત્યારે એસડીએમએ બોલાવી લીધી છે, સવારે મામલતદારે બધાએ ને અત્યારે લોકો ફસાણેલા છે, છતાંય ટીમ અત્યારે રેસ્ક્યુ કરવા ગઈ છે। અને બીજું 4 વાગ્યે 3-4 લોકો ફસાણા હતા, એ બાજુમાં એક કંપની છે એ ફસાણા હતા, એને રેસ્ક્યુ કરી લીધી છે। એ લોકો સેફ અત્યારે ઘરે પહોંચી ગયા છે। અત્યારે એસડીઆર ટીમને બોલાવી છે તો ટીમ સ્વાભાવિક રીતે જે 4 જેટલા લોકો છે તેમને બચાવીને તેમનું રેસ્ક્યુ છે તે કરી લેવામાં આવ્યું છે। બીજા જે 40 થી 50 લોકો ફસાયેલા હોવાની માહિતી છે તે હાલ મળી રહી છે અને તેમના રેસ્ક્યુ માટે જે એનડીઆરએફની ટીમ છે તેમણે ઓપરેશન શરૂ કર્યું છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 ભાવનગર।